નમસ્કાર, કેમ છો? બાપુ બોલેગાના ખાસ એપિસોડની અંદર ફરીવાર સ્વાગત છે. બાપુ બોલેગા સ્પેશિયલ એપિસોડ નંબર 4. આજે ફરીવાર આપણે એકત્રિત થયા છીએ, ભેગા થયા છીએ અને ફેસબુક લાઈવના માધ્યમથી ગુજરાતના એ તમામ છેવાડા વિસ્તારની જે સમસ્યાઓ છે, છેવાડા વિસ્તારની જે વાતો છે, એ તમામ બાબતોની રજૂઆતો કરવા માટે, લોકો સુધી પહોંચાડવા માટે અને જે તે તંત્રની જે તકલીફો છે એ તંત્ર સુધી પહોંચાડવા માટેની ઝુંબેશની અંદર ફરીવાર સ્વાગત છે. આજે એપિસોડ નંબર 4 છે અને આપણા ત્રણેય એપિસોડ સુપરહિટ રહ્યા છે અને લગભગ એમાં જેટલા બી કોલ્સ આવ્યા એમાં ઘણી બધી જે વાતો છે એ બહાર આવી છે, ઘણા બધા કૌભાંડો છે એ બહાર આવ્યા છે અને ઘણી બધી જે તકલીફો છે એ લોકોની વેદનાઓ આપણા વિડીયોના માધ્યમથી બહાર આવ્યા છે. તો ખૂબ જ આનંદદાયક એ કાર્યક્રમ રહ્યો અને ત્રણ જે આપણા જે એપિસોડ છે એની અંદર આપણને એક વસ્તુ શીખવા મળ્યું છે કે લોકોને હવે કોઈના પર વિશ્વાસ નથી રહ્યો. લોકો ક્યાં રજૂઆત કરવા જાય એની ચિંતા છે, લોકો કોને કહી શકે એને ચિંતા છે, કોણ એમનો હિતેચ્છુ હોઈ શકે, એમના માટે કોણ અવાજ ઉઠાવી શકે, કોણ એમના માટે બોલી શકે, એ સતત ચિંતાનો વિષય રહ્યો છે. તો આજે ફરીવાર આપણે જયારે ભેગા થયા છીએ તો એ વાત ચોક્કસ આજે રજૂઆત કરીશું અને ખાસ એક અપીલ છે, નિડરતાથી તમે ફોન કરો, નિડરતાથી તમે રજૂઆત કરો, નિડરતાથી તમારી વાત એ મારા સુધી પહોંચાડો. લાખો લોકો સાંભળી રહ્યા છે. કદાચ એવું લાગશે કે મહિપતસિંહને રજૂઆત કર્યા પછી શું કામ થશે, ખરું કામ થાય ના થાય એ બેન્ડમાંની વસ્તુ છે, પણ એટલીસ્ટ લાખો લોકો તમારો અવાજ સાંભળશે, લાખો લોકો સુધી તમારી જે રજૂઆત છે એ પહોંચશે અને ચોક્કસ તમારી જે વેદના છે એ જે તે અધિકારી સુધી પહોંચવાની જ છે. અને જ્યારે જાહેરમાં લાખો લોકો તમારી વેદના વાંચશે, સાંભળશે, ત્યારે ખોટું કરવા વાળાને ડર આવશે. તો ચોક્કસ નિડરતાથી કોલ કરો. મોબાઈલ નંબર છે 8768888088. સીધો ફોન કરો, મારી સાથે સીધી વાતચીત કરો અને તમારી જે વાત છે એ મારા સુધી પહોંચાડો અને ખાસ આ વિડીયોને શેર કરજો. ડર આવી રહ્યો છે, આ વિડીયોના માધ્યમથી ખોફ આવી રહ્યો છે, અધિકારી ડરી રહ્યા છે, જે તે ખોટું કરવા વાળા લોકોને ચિંતા આવી રહી છે કે મારા ગામનો કોઈ નાગરિક મહિપતસિંહને ફોન કરી દેશે બાપુ બોલેગા કાર્યક્રમની અંદર, લાખો લોકો વિડીયો જોશે, લાખો લોકો અવાજ સાંભળશે, એનું કૌભાંડ છે બહાર આવી જશે. ડર આવી રહ્યો છે અને આ ડર જરૂરી છે અને આ ડર પેદા કરવા માટે જ સ્પેશિયલ આ કાર્યક્રમ આપણે કરી રહ્યા છે. કોઈ ફિક્સ જગ્યા નહીં હોય, જ્યાં મળશે ત્યાં આપણે કાર્યક્રમ કરીશું. કોઈ સ્ટુડિયો નહીં હોય, કોઈ પરફેક્ટલી જગ્યા નહીં હોય, પણ જ્યાં જેવું વાતાવરણ મળશે. અત્યારે ગાડી સાઈડમાં કરીને આપણે વાતચીત કરી રહ્યા છીએ. તો શેર કરો અને આપણે હવે ફોન લાઈન આપણી શરૂ કરી રહ્યા છીએ. થોડા લેટ છીએ પણ હવે આપણે આપણો ફોન લાઈન શરૂ કરશું અને એમની સાથે વાતચીત કરશું, એમનો પ્રશ્ન લઈશું, એમની રજૂઆતો સાંભળશું અને લોકો સુધી એમના પ્રશ્નો પહોંચાડશું. તો બન્યા રહો આ વિડીયોની અંદર, શેર કરો લોકોને અને ગુજરાતના એ તમામ લોકોને જાહેર આમંત્રણ છે, તમારી રજૂઆત ક્યાંય લઈને જવાની જરૂર નથી. કોઈ પત્રકાર નથી સાંભળતો, ના સાંભળતો. કોલર્સ આપણી સાથે આવી ચૂક્યા છે. હાજી, હેલો. હાજી બોલો. હા, મહેન્દ્ર બોલું સાહેબ. કઈથી? વડોદરા જિલ્લાનું કોટના ગામ. વડોદરા જિલ્લાનું કોટના ગામ. બોલો ને ભાઈ. અમે એવું છે, અમે જે સીમ વિસ્તારમાં રહીએ છીએ જી, ત્યાં આગળ એક પાર્ટી વાળા, પેલા અમારી જ જમીન હતી જી, ત્યાં હવે જે બિલ્ડરો જે પાર્ટી અમારી બાજુ પડી છે બરાબર, એની અંદર એ લોકોએ પેલું પાટિયાનો બ્લોક મારી દીધો છે. બરાબર છે. હા, અમારું ખેતર એક બે જે સરકારી રોડ છે ને, અત્યારે તમારા ખેતરમાં દબાણ કર્યું છે એવું કહો છો તમે? અંદર તમારા ખેતરમાં દબાણ કર્યું છે? અંદર છે. તમારા ખેતરમાં દબાણ કર્યું છે? હેલો, મારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે? હવે સાહેબ અવાજ નહીં આવે. એમ કહું છું, તમારા ખેતરમાં દબાણ કર્યું છે? દબાણ નહીં સાહેબ, એમાં કેવું છે, રોડ છે જી, એથી અમારો રસ્તો જે એ લોકો એવું કહે કે અમે એમનું પહેલા ખેતર આવે જી, તે પાટીઓ મારવાની વાત કરે. તો શું કરવું આગળ? એની રજૂઆત તમારા સ્થાનિક મામલતદારને કરો. સ્થાનિક મામલતદારને રજૂઆત કરો, બરાબર છે? તમારા કોઈ પણ પ્રકારના દબાણની મેટર આવે, તમારા ખેતર પર કોઈ ગેરકાયદેસર કબજો કરતો હોય, કોઈ પણ પ્રકારની જમીનની લગતી મહેસૂલ વિભાગની મેટર આવે તો સૌથી પહેલા તમારા સ્થાનિક મામલતદારને એની રજૂઆત કરો. સ્થાનિક મામલતદારને રજૂઆત કરશો તમારું કામ થશે.
એટલે આ બધા જેટલા બી પ્રશ્નો આવતા થશે એ તમામ લોકો માટે ઉપયોગી રહેવાના છે. એમને ખબર નથી કે ક્યાં જવું, ક્યાં રજૂઆત કરવી. તો ખાસ અપીલ છે. નવા કોલર્સ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. હાજી ભાઈ નમસ્કાર બાપુ. નમસ્કાર. નમસ્કાર ભાઈ, બોલો તમારો પ્રશ્ન બોલો. વાંઠવાડીથી બોલું. હાજી બોલો. મારા ખેતરમાં પંચાયતે રસ્તો બનાવી દીધો છે તમારા પ્રાઇવેટ જગ્યામાં જમીન માલિકમાંથી. માલિકીની જગ્યા છે? અવાજ નહીં આવતો. તમારા માલિકીની જગ્યાની અંદર રસ્તો બનાવી દીધો છે? માલિકી. તો તમે તાત્કાલિક ધોરણે તમારા તાલુકા વિકાસ અધિકારીને એક લેખિતમાં અરજી આપો. એમને કહો કે આજે જે રસ્તો બન્યો છે એ મારી માલિકીની જગ્યાનો છે, તાત્કાલિક ધોરણે એને હટાવવામાં આવે. અમે અરજી આપી પણ એવાર પોલીસે જયારે રસ્તો બનાવ્યો ત્યારે પોલીસ બોલાવી. અમે વકીલ રોકેલો. હા. વકીલે રસ્તો બંધ કરાયો. બરાબર. બી પોલીસ બોલાવીને રસ્તો ખોલાયો. પણ તમે કહી રહ્યા છો કે તમારા માલિકીની જગ્યા છે, તો પછી કેવી રીતે પોલીસ તમને જબરદસ્તી કરી શકે? હવે ફરી એમની પંચાયતે બનાવ્યો રસ્તો અને મેં લોક કરી દીધું. રસ્તો તારો એવું બંધ. તો પોલીસ અમે બોલાવી ફરી રસ્તો ખોલાવડાયો. એની કોપી તમે જે અરજી કરી છે એની કોપી મને વોટ્સએપ કરજો આ નંબર પર. બરાબર, ચોક્કસ તમારી એની જે કોપી છે મને મોકલજો, હું જોડાઉં છું. બરાબર છે? તમારી માલિકીની જગ્યા છે તો કોઈને અધિકાર નથી કે એની પર ગેરકાયદેસર રીતે કોઈ બાંધકામ કરી શકે. ફરી નવા કોલર્સ આપણી સાથે જોડાયા છે. જી ભાઈ. જી ભાઈ, કોણ બોલી રહ્યા છો? મારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે ભાઈ? સર જી. વડોદરાથી બોલું. આયુષ્યમાં નોકરી તો ફાઇનલ નથી આપતું. કઈ કંપનીમાં નોકરી કરતા હતા? ગુજરાત રિફાઇનરીમાં કોન્ટ્રાક્ટર છે, ગિયર એન્જિનિયરિંગ. એમાં નોકરી કરતો હતો તો ફાઇનલ હજુ આપ્યું નથી મને. 4-6 મહિના થઈ ગયા. તમે લેબર કમિશનરને રજૂઆત કરી છે આ બાબતની? ના, લેબર નહીં, પણ અહીંયા જે કોન્ટ્રાક્ટ છે પીએમસી ટેકનિક. તમે સૌથી પહેલા તમારું આજે કામ રહેશે. આજે જ તમારા લેબર કમિશનરની ઓફિસ છે, ત્યાં જઈને એની લેખિત રજૂઆત કરો અને એની કોપી મને વોટ્સએપ કરો. બરાબર છે? મારો અવાજ પહોંચી રહ્યો છે ને? કોઈ પણ પ્રકારની મજૂરની લગતી તમારી સમસ્યા હોય તો તમારી સૌથી પહેલી કામગીરી એ હોવી જોઈએ, કોઈ પણ પ્રકારની રજૂઆત કર્યા પહેલા સૌથી પહેલા તમે લેબર ઓફિસની અંદર એક લેખિતમાં રજૂઆત કરો અને એનો એક લેખિત પુરાવામાં રિસીવિંગ કોપી રાખો, જેથી તમને ભવિષ્યની અંદર એ કેસ લડવા માટે મદદરૂપ થાય. નવા કોલર્સ આપણી સાથે. જી ભાઈ. હેલો. હાજી બોલો ભાઈ. નમસ્કાર સાહેબ. નમસ્કાર. હેલો. જી ભાઈ, સંભળાઈ રહ્યો છે, તમારો પ્રશ્ન બોલો. સાહેબ રાકેશ ઝાલા બોલું બાયડથી. જી. બાયડ તાલુકામાં સાહેબ આપણે જે લીજ કોરિયોની જે લીજ આવી છે ને, બરાબર, એનો નિયમ મારે જાણ પરવાને 70 થી 80 ફૂટનો છે, પણ આ લોકો 300 ફૂટથી વધારે એનું ખનન ખોદકામ કરી રહ્યા છે. અને ઘણી પણ લીજ એવી છે જેનું તારીખ પૂરી થઈ ગઈ તો એ લોકો ખોદકામ ચાલુ જ છે. કયો વિસ્તાર છે? બેઝિકલી કયો વિસ્તાર છે? સાઠંબા. બાયડ તાલુકાના સાઠંબાની આસપાસ. તો આ સવાલ આવ્યો છે અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાનો સાઠંબા વિસ્તારની અંદર કોરીઓ આવેલી છે અને ત્યાંના સ્થાનિક નાગરિક જણાવી રહ્યા છે ત્યાં કોરીઓની અંદર ગેરકાયદેસર રીતે ખનન થઈ રહ્યું છે અને આટલું મોટું ખનન થઈ રહ્યું હોય, જો લીગલી પરમિશન 70 કે 80 ફૂટની કે 100 ફૂટની વોટેવર જે બી આપી હોય એના કરતા વધારે ખોદાતું હોય, ત્યાંના સ્થાનિક મામલતદારને ખબર ના હોય, એ અશક્ય વસ્તુ છે. ત્યાંના સ્થાનિક નાગરિકને ખબર હોય અને મામલતદારને ખબર ના હોય, એ અશક્ય વસ્તુ છે. તો અરવલ્લી જિલ્લાના જે ખનિજ વિભાગના જે અધિકારીઓ છે આ વિડીયોના માધ્યમથી, સ્પેશિયલી આ વિડીયો આટલો કટ કરી દેજો. હું આ નાગરિકને અપીલ કરીશ, કોઈ ચેનલ નહીં બતાવે, કોઈ ન્યૂઝપેપર નહીં બતાવે, પણ આ વિડીયોના માધ્યમથી ખુલ્લી વાત કરી રહ્યો છું. અરવલ્લી જિલ્લાની અંદર ખનિજ વિભાગના અધિકારીઓને, સ્પેશિયલ બાયડના મામલતદાર સાહેબ, તમારી છત્રછાયાની અંદરમાં આટલી બધી કોરીઓ ચાલી રહી છે. બહુ બધી સમસ્યાઓ પહેલા બી મને મળી છે,
પણ મારી પાસે સમયના અભાવે હું સાઠંબા વિસ્તારની અંદર કે બાયડના વિસ્તારમાં આ બાબતમાં હું કામ નથી કરી શક્યો, જેની માફી માંગુ છું. પણ કદાચ 2-3 દિવસમાં તમારા તરફથી કોઈ એક્શન લેવામાં નહીં આવે તો મહિપતસિંહ રૂબરૂ આવી રહ્યા છે બાયડના સાઠંબાની અંદર. જી પ્લાસ્ટિંગ કરીને જે ટોટા નાના ટોટા આવે ને એનું પરમિશન હોય, પણ આ લોકો મોટી જે વેગન કહેવાય, વેગન જે મોટું મશીન આવે, 2-2.5 ફૂટનો એક ટોટો આવે, બરાબર. લગભગ 2.5 થી 3 ફૂટનો ટોટો, એ ટોટાથી બ્લાસ્ટ કરી એનું અરવલ્લી જિલ્લા કે સરકારનું કોઈ એનું પરમિશન જ નહીં હોતી સાહેબ. 2 નંબરમાં ખોટી રીતના વેગન બ્લાસ્ટ કરી, એનાથી બહુ આજુબાજુના ગામડાઓમાં બહુ નુકસાન થાય. ચોક્કસ. તો અત્યારે વેગન બ્લાસ્ટની પરમિશન જ નહીં હોતી સાહેબ. અત્યારે જે રજૂઆત આ બાબતમાં આજે મસ્ત જોરદાર રજૂઆત આવી છે બાયડની અંદર, સાઠંબા વિસ્તારની અંદર જે ગેરકાયદેસર ખનન પ્રક્રિયા ચાલી રહી છે એની પર લગામ લગાવવા માટે મામલતદાર બાયડ એક્શન લે છે કે નથી લેતા જોવાનું રહ્યું. અને જો એક્શન નહીં લે તો એના ટૂંક સમયની અંદર લાઈવ ટેલિકાસ્ટ બાપુ બોલેગા એપિસોડ સીધા જ એ જગ્યાએ પહોંચી જશે અને મસ્ત મજાના જોરદાર લાઈવ વિડીયો આવવાના છે. તો 2-3 દિવસ આપીએ છીએ તંત્રને, આશા રાખીએ છીએ કે એની અંદર પોઝિટિવ રિસ્પોન્સ મળે, તાત્કાલિક એ બાબતની અસર થાય. બાકી મહિપતસિંહ 2-3 દિવસમાં આવી રહ્યા છે. ધન્યવાદ ભાઈ. તો નવા કોલર્સ બી આપણી સાથે તરત જોડાઈ ગયા છે. કોણ છે જોઈ લઈએ. હાજી બોલો ભાઈ, નમસ્કાર. હાજી નમસ્કાર સાહેબ, કપરાણ તાલુકાના નિર્માલી ગામથી ઉદયભાઈ શાહ વાત કરું છું. જી ઉદયભાઈ બોલો. હાજી સાહેબ, આપણે ખેડા જિલ્લાના જે તમામ અધિકારીઓ છે એમના જે સરકારી ખર્ચી જે મોબાઈલ આપેલા છે એની માહિતી કોઈ જગ્યાએ સાહેબ મળતી નથી, ને મળે એવું કરો તો જાગૃત પ્રજા એમનો સંપર્ક કરી શકે. તમે સાઇટ વિઝિટ કરો તો મેલ હોય ને ટ્વિટર જ હોય છે, ડાયરેક્ટ સરકારી મોબાઈલ નંબર હોતા જ નથી. ચોક્કસ બહુ સરસ રજૂઆત આવી છે ભાઈશ્રીની કે દરેક જિલ્લાની અંદર લોકોને કાયદાનું જ્ઞાન નથી, લોકો કાયદાથી જાણકાર નથી, એમને ખબર નથી કે કયા વિભાગના કોઈ અધિકારી હોય, કોણ એમને મદદ કરી શકે, એમની સાથે વાતચીત કરાય કે ના કરાય, એમને ફોન કરાય કે ના કરાય. પણ સરકારી નિયમ મુજબ દરેક અધિકારીને એક સરકારી નંબર આપવામાં આવેલો છે અને એની માહિતી કોઈ જગ્યાએ મળતી નથી. તો હું જે તે જિલ્લાના કલેક્ટર સાહેબને હું અપીલ કરું છું કે એમના જિલ્લાના જેટલા બી જે તે વિભાગના અધિકારીઓ છે એમનું એક વોટ્સએપ નંબર અથવા કોલિંગ નંબરનું લિસ્ટ તૈયાર કરે. આનો એક લેખિત પત્ર બી, ચલો આપણે તમે ખેડા જિલ્લાની માંગણી કરી છે તો હું ચોક્કસ ખેડા જિલ્લા કલેક્ટર સાહેબના વિડીયોના માધ્યમથી સાથે જ આ ફોન કોલ બન્યા બાદ મારી ટીમ ખેડા જિલ્લા કલેક્ટર સાહેબને એક લેટર કરશે કે સાહેબ ખેડા જિલ્લાના જેટલા બી જે તે વિભાગના જે અધિકારીઓ છે તમામ સરકારી અધિકારીના સરકારી મોબાઈલ નંબરનું એક લિસ્ટ અમને આપવામાં આવે અને એ લિસ્ટ આપણે આપણા ફેસબુક પેજ ઉપર મૂકીશું, જેથી કરીને ખેડા જિલ્લાના એ તમામ નાગરિકને જે તે અધિકારીનો નંબર મળી શકે. અને ખૂબ સરસ રજૂઆત તમારી હતી અને આ ખૂબ જ જરૂરી છે. જાગૃત રહેજો અને જે તે અધિકારી સાથે સીધી વાત કરજો. ખૂબ ખૂબ આભાર. ચોક્કસ યાર, કોઈ પણ વિભાગનો કોઈ પણ અધિકારી હોય એનો ફોન નંબર વાયરલ હોવો જોઈએ, લોકો પાસે એના નંબર હોવા જોઈએ. શા માટે ના હોઈ શકે? નવા કોલર્સ આપણી સાથે જોડાઈ ગયા છે. નમસ્કાર. નમસ્કાર ભાઈ, તમારી રજૂઆત સીધી કરો. હા બાપુ, એમાં એવું છે. હેલો. હાજી બોલો બોલો. હેલો. તમારો અવાજ આવી રહ્યો છે, તમારી રજૂઆત અને તમારો પ્રશ્ન. એમાં એવું છે, જે હેરણ નદી ખરી ને અમારી પાસે હેરણ નદી આવે છે, હાજી જયારે ચોમાસાની અંદર સારું એવું પાણી આવે છે થોડું થોડું, પણ જયારે સ્થળ નીચે જતા રહી છે ને ત્યારે પાણી નથી આવતું. પાણીની બહુ સમસ્યા છે. તમારો જિલ્લો અને તાલુકો જણાવજો. જિલ્લો છોટાઉદેપુર, તાલુકો બોડેલી. તો તમારા સ્થાનિક નેતાઓને એની રજૂઆત કરી છે? લગભગ 5 વર્ષથી રજૂઆત થાય છે પણ આ નેતાઓ કોઈ ધ્યાન આપતા નથી સાહેબ. શું કહી રહ્યા છે તમારા નેતાઓ? થઈ જશે એવું કહે છે. થઈ જશે એવું કે છે. છોટાઉદેપુર જિલ્લાનું કયું ગામ તમારું? છોટાઉદેપુર જિલ્લાનું ઉંડળા ગામ, ઉસ્કોઈ, ઉંડળા, જોત, બડાલિયા, કાશીપુરા તમામ ગામની ખેડૂત મિત્રોની માંગ છે. ચોક્કસ તમારો પ્રશ્ન છે એ રેકોર્ડ થઈ ગયો છે અને આપણે અહીંથી એક લેટર આપણે છોટાઉદેપુર જિલ્લાને મોકલીશું અને સ્પેશિયલી એક વસ્તુ તમને બી હું કહીશ કે તમારા તમામ ગામના નાગરિકો એકત્રિત થાવ. હું તો લેટર કરીશ, હું કોઈ અધિકારી નથી, કોઈ નેતા નથી,
મારી ફક્ત રજૂઆત ત્યાં પહોંચશે, પણ ત્યાં સુધી તમારું કામ નહીં થાય જ્યાં સુધી ત્યાંની સ્થાનિક પબ્લિક જાગૃત નહીં થાય. મહિપતસિંહ લેટર કરશે, મહિપતસિંહ કયા અધિકારી છે, મહિપતસિંહ એવા કયા સીએમ છે, મહિપતસિંહ એવા કયા પીએમ છે જેના લેટર થકી કામ થઈ જશે? શક્ય નથી. મારી ફોર્માલિટી કરીશું, મારા લેવલથી જે થાય એવું છે હું કરીશ, પણ ત્યાંના સ્થાનિક નાગરિકોને અપીલ કરું છું કે બધા જ ભેગા થાવ અને કચેરી જે તે વિભાગ લાગતો હોય, વાસ્મો વિભાગ હોય, સાંસદને પણ લેટર લખીને આપ્યો હતો સાહેબ. ભલે આપ્યો, તમે બધા જ એકત્રિત થાવ અને બધા જ એકત્રિત થાયને તમારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરો. વાસ્મો ડિપાર્ટમેન્ટ છે પાણી પુરવઠા માટે, ત્યાં અરજી કરો. તમારા સ્થાનિક ધારાસભ્યને સપોર્ટ લઈને, તમારા સાંસદની રજૂઆત લઈને તમારે પાણી માટે, કારણ કે પાણી સૌથી જરૂરી વસ્તુ છે. ખૂબ ખૂબ આભાર ભાઈ. બધું જ અમે અહીંથી કરશું, પણ તમારે જાગવું પડશે. આ કાર્યક્રમ કરવાનો ઉદ્દેશ એકમાત્ર એટલો છે કે તમે જાતે જાગૃત થાવ, તમે પત્ર વ્યવહાર કરતા થાવ, તમારા હક માટે લડતા થાવ, તમારા હક માટે બોલતા થાવ અને બને ત્યાં સુધી તમારા લેવલથી લડવાની તૈયારી કરો. અમે રસ્તો બતાવશું, અમે તમને સહકાર આપશું, અમે તમને મદદ કરશું, પણ લડવાનું તમારે છે. અમારો એકમાત્ર ઉદ્દેશ છે તમામ લોકો એમના વિસ્તારની સમસ્યાઓ માટે લડે, બોલે. બાકી બધું અમે જોઈ લેશું. હાજી હલો બોલો ને. હલો હાજી તમારો અવાજ આવી રહ્યો છે, તમારી સમસ્યા, તમારો પ્રશ્ન કહો. હલો તમારો અવાજ આવી રહ્યો છે, તમારો પ્રશ્ન અને સીધી વાત કરો. હા, છોટાઉદેપુર જિલ્લો, તાલુકો નસવાડી. જી હલો ભાઈ, તમારો અવાજ આવી રહ્યો છે, તમે હલો હલો ના કહો, તમે તમારા સીધા મુદ્દા પર તમારા પ્રશ્ન સાથે વાત કરો. હા સાહેબ, અમે એવું છે કે નસવાડી તાલુકાની અંદર રમેશ પ્રજાપતિ વકીલને આપણે કેસ આપેલો છે આજે 15 વર્ષથી, તો સાહેબ એમને દાખલ જ નથી કર્યો. આપડે તો શું છે, કેસ આપણી જમીન મળે કે ના મળે પછીની વાત છે, પણ આ કેસ નહીં દાખલ કર્યો ને ખોટા ચક્કા ખવડાવે છે. તો આપણે સાહેબ એમને શું કરવું? તમે તમારા વકીલને રૂબરૂ મળો. કેસ દાખલ ના થાય તો તમારી ફાઇલ પરત લઈને નવા વકીલ રોકો. અરે ફાઇલ બી નહીં આપતા, વાયદા કર્યા કરે છે. જેને માગણી કરો કે મારી ફાઇલ આપો, તમે એના તમારે ફાઇલ એને પાછી આપશે જ હોય, અને ના આપે તો મને ત્યાંથી ફોન કરજો. ઓકે સર, સારું. યાર લોકો ખબર નહીં, લોકો પ્રશ્ન જ એવા કરે છે કે ભાઈ 5 વર્ષથી મેં કેસ આપ્યો છે, વકીલે દાખલ નથી કરી, તો 5 વર્ષથી સુઈ રહ્યા છો તમે? 5 વર્ષથી તમને ખબર જ નથી કે કોર્ટની અંદર તમારો કેસ દાખલ નથી થતો, તમે ચૂપચાપ છો? ગજબના પ્રશ્ન આવે છે. હાજી હાલો, તમારો પ્રશ્ન પૂછશો. રાજકોટ જિલ્લો, ઉપલેટા તાલુકો, રાજકોટ જિલ્લો. એમાં કૂપનમાં માલ નથી મળતા કોઈને. રાશન કાર્ડ વિભાગની અંદર કૂપનમાં માલ નથી આપતા કોઈને. એટલે પાકી કૂપન નથી આપતા. તમારો અવાજ નથી આવતો. મારો અવાજ ચિંતા ના કરશો, તમને પાકી કૂપન નથી આપતા. હા, તમને પાકી કૂપન આપે છે કે નથી આપતા જણાવજો. નથી આપતા કોઈને નહીં. આખા તાલુકામાં, ઉપલેટા જિલ્લામાં કોઈ નથી આપતા લોકો. ઉપલેટા તાલુકામાં, રાજકોટ ના ઉપલેટા ના ભાઈ, રાજકોટ જિલ્લા, ઉપલેટા તાલુકો. રાજકોટ જિલ્લાનો સવાલ આવ્યો છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાની અંદર સ્થાનિક મામલતદાર ઉપલેટા, યાદ રાખજો, સવાલ તમારા માટે આવ્યો છે. તમારા વિસ્તારની અંદર, તમારા તાલુકાની અંદર ત્યાંના સ્થાનિક રહીશ એવું કહી રહ્યા છે કે એમના કોઈ પણ ગામની અંદર પાકી પાવતી આપવામાં આવતી નથી રાશન કાર્ડની. રાશન જ્યાં વિતરણ કરવામાં આવે છે ત્યાં આગળ કોઈ પણ પ્રકારની પાકી પાવતી આપવામાં નથી. તો જે તે સ્પેશિયલી રાજકોટ જિલ્લા કલેક્ટર સાહેબ આ વાત મારી તમારા સુધી પહોંચે એટલા માટે રાજકોટ વાસીઓ વિડીયો આટલો ક્રોપ કરજો. રાજકોટ જિલ્લા કલેક્ટર સાહેબના વિડીયો મોકલજો, ઉપલેટા તાલુકાના મામલતદાર સાહેબના વિડીયો મોકલજો. એમને કહેજો કે લાખો લોકો આ વાત સાંભળી ચૂક્યા છે કે તમારો ત્યાંનો સ્થાનિક રહીશ વ્યક્તિ એવી રજૂઆત કરી રહ્યો છે કે પાકી પાવતી મળતી નથી. પણ હું રહીશ, તમામ જેટલા બી રહીશ લોકો છે એમને હું અપીલ કરીશ કે ત્યાંના જો પાકી પાવતી નથી આપતા તો એના વિડીયો બનાવો. તમારી પાસે વિડીયો છે? તમારી પાસે વિડીયો છે પાકી પાવતી નથી આપતા એના? બનાવો, વિડીયો બનાવો, જાતે જાગૃત થાવ, વિડીયો બનાવીને એને વાયરલ કરો. વાયરલ કરશો એ ઓટોમેટિક આવા નીકળી જશે. લડો, અમારું કામ જ છે તમને જગાડવા.
આ ઉદ્દેશ, આ કાર્યક્રમનો એકમાત્ર ઉદ્દેશ છે લોકો બોલતા થાય, લોકો સિસ્ટમ સામે નિડરતાથી અવાજ કરે. વિડીયો બનાવો યાર, મોબાઈલ ચમસ, જોરદાર રિઝલ્ટ આવે છે વિડીયોમાં. બનાવો વિડીયો જોરદાર. નવા કોલર્સ આવ્યા છે. નમસ્કાર, તમારો પ્રશ્ન. તમારો પ્રશ્ન પૂછો ભાઈ. સાહેબ આકાર સિન્થેટિક્સ નું હજુ કઈ જણાવ્યું ના. આકાર સિન્થેટિક તમારો કેસ ચાલુ છે ને? હેલો, આકાર સિન્થેટિક તમારો કેસ લેબર કોર્ટમાં ચાલુ છે ને? ચાલુ છે ને તમારો કેસ આકાર સિન્થેટિક લેબર કોર્ટમાં ચાલુ છે? તો આ તો કોર્ટ ચાલુ હશે એટલે એનો જવાબ આવશે કોર્ટ, બરાબર? 3 મહિના થઈ ગયા એટલે હજુ કોઈ રિઝલ્ટ નહીં આવ્યું એટલા માટે ફોન કર્યો હતો. 3 મહિના હોય 6 મહિના હોય, લડવું જરૂરી છે. લડતા રહેજો મારા ભાઈ, બરાબર ને? 3 મહિનામાં કોઈ વસ્તુની ન્યાયની આશા ના રાખતો. 3 વર્ષ બી લાગે, લડતા રહેજો. આભાર ભાઈ. ન્યાય એટલો સરળ નથી, એટલો સસ્તો નથી, એટલો ઝડપી નથી. લડતા રહેજો. કોઈ જગ્યાએ લડત હાથમાં લીધી છે, રિઝલ્ટ નથી મળી રહ્યું, હિંમત ના હારશો, ડટ્યા રહો, ટક્યા રહેશો, 1,00,000% પરિણામ મળશે. અને આજે ખાસ બહુ બધા અલગ અલગ મુદ્દાને લઈને ચર્ચાઓ આવી રહી છે, બહુ બધી વાતો આવી રહી છે. અને ખાસ તમામને અપીલ કરું છું કે તમારો કોઈ પણ વિભાગનો સવાલ હોય, તમે 876-88-088 પર તમારે સીધો ફોન કરવાનો છે. એ ફોનની અંદર તમારી કોઈ પણ પ્રકારની સમસ્યા હોય, તમે અમને જણાવશો, અમે પ્રયત્ન કરશું એનો નિરાકરણ લાવવા માટે. તમને રસ્તો બતાવશું, તમને વે બતાવશું. સોલ્યુશન મારી પાસે નથી, મારી પાસે એવી કોઈ જાદુઈ વસ્તુ નથી કે જેનું સમાધાન તમને આપું, પણ ચોક્કસ તમને રસ્તો બતાવીશ કે તમે આવું કરો. અને જાતે જ્યાં સુધી લડશો નહીં ત્યાં સુધી પરિણામ નહીં મળે. એટલે પરિણામ માટે તમારે અવાજ ઉઠાવવો પડશે. એટલે બને ત્યાં સુધી લોકો જાગૃત રહેજો. અને જેટલા બી સવાલો આવે છે, જેટલા બી પ્રશ્નો આવે છે, એ કોઈ એક વિસ્તાર પૂરતા કે એક વ્યક્તિ પૂરતા નથી હોતા, એ તમામને લગતા આવે છે. એટલે નંબર લખી લો, 876-88-088 પર તમારે ફોન કરવાનો છે. 876-88-088. નવા કોલર્સ આપણી સાથે જોડાઈ ગયા છે. જી ભાઈ, તમારો સવાલ, તમારું નામ, તમારો જિલ્લો જણાવજો. હેલો બાપુ, તમારું નામ, તમારો જિલ્લો, તમારો તાલુકો ને તમારો સવાલ. આપણો ખેડા જિલ્લો, કપડવંત તાલુકો, કપડવંત તાલુકો, અત્રોલી ગામ. અત્રોલી ગામ છે. કપડવંત તાલુકો, અત્રોલી ગામ. લાઈવ ચાલુ છે, પછી ફોન કરો. અત્રોલી ગામ, બોલો તમારો સવાલ, બોલો ભાઈ. આપડા ભાઈ રેશન કાર્ડ ની દુકાન વાળા પાવતી એ નહીં આવતા ને અનાજે ઓછું હાલે. કપડવંત તાલુકાનું અત્રોલી ગામ, અને રેશન કાર્ડ વાળા પાવતી આપતા નથી, અનાજ ઓછું આપી રહ્યા છે. કાચી પાવતી હાલે, એની અંદર ભાવ નહીં લખતા, ખાલી વજન ઓછું લખે. જો ભાઈ, જો સાંભળો. ફરીવાર ખેડા જિલ્લાનો સવાલ આવ્યો છે, કપડવંજ તાલુકાનો સવાલ આવ્યો છે. તો કપડવંજ જે મામલતદાર છે એમને સીધો સવાલ પૂછું છું કે સાહેબ, શું છે આ બધું ચાલી રહ્યું છે તમારા વિસ્તારમાં? કપડવંજ તાલુકાના અત્રોલી ગામની અંદર ત્યાંના નાગરિક એવી રજૂઆત કરી રહ્યા છે, જાહેરમાં કહી રહ્યા છે કે પાકી પાવતી નથી આપતા, અનાજ પૂરતું નથી આપતા. તો સાહેબ, તમને ખબર છે કે નથી ખબર? મામલતદાર સાહેબ, તમને સવાલ પૂછું છું. મને ખબર છે, મારા વિડીયો તમે જોઈ રહ્યા છો. મારી એક જ અપીલ છે, અને આ ખૂબ ટૂંકા સમયની અંદર થવાનું છે, લખી રાખજો. કદાચ ગુજરાતના બીજા જિલ્લાઓમાં નહીં પહોંચી શકું, પણ ખેડા આણંદ જિલ્લાની અંદર કોઈ પણ ગામની અંદર મહિપતસિંહ અચાનક આવવાના છે. રિયલ મૂવી જેવું તમને નાયક મૂવી જે જોયું છે ને, તમને જોવા મળશે. તમે તમારા જે વ્યક્તિઓ છે એ વિતરણ કરતા હશે, અને સ્થળ ઉપર લાઈવ પહોંચીશ, ત્યાં લાઈવ પુરાવા મૂકીશ. અને જે તે વિસ્તારના જે મામલતદાર છે ને, સાહેબ, નોકરી ખોવી પડશે, લખી રાખજો. આજ સુધી કોઈ અધિકારીની નોકરી નથી ખાધી, પણ કદાચ તમારા વર્તનમાં, તમારી કાર્ય પદ્ધતિમાં જો બદલાવ નહીં આવે તો કદાચ તમારા નોકરી પર આવશે. અને હવે જે લિમિટ છે એ ક્રોસ થઈ રહી છે, જે સમસ્યા છે એ ક્રોસ થઈ રહી છે. ગરીબોના હકની વાત છે. બીજા બધા કૌભાંડો કરો, અમને કોઈ ફરક નથી પડતો, પણ રાશન વિભાગની અંદર છોડ દો યાર. એ ગરીબોનો હક છે. એ 2-4 કિલો, 2-5 કિલો ઘઉં, 2-5 કિલો ચોખા, એ આખા મહિનાનું એની પેટનો ખાડો પૂરવા માટેની વસ્તુ છે, એને છોડ દો. એમાં હેરાન ના કરશો. બીજી બધી જગ્યાએ કટકીઓ કરો તમે.
અમે રોકવા નહીં આવીએ, તમને કહેવા નહીં આવીએ, તમને બોલવા નહીં આવીએ, પણ ફક્ત કપડવંજ પૂરતી વાત નથી કરતો, યાદ રાખજો. સમગ્ર ખેડા અને આણંદની વાત કરું છું, સમગ્ર ગુજરાતની વાત કરું છું. રાશન કાર્ડ વિભાગની અંદર જે પણ ગફલાત છે ને એ બંધ કરી દેજો, નહીતર સ્ટેપ બાય સ્ટેપ જો વિડીયો ચાલુ થઈ ગયા બહુ અઘરું પડશે. છોડીશ નહીં, લાસ્ટ સુધી નહીં છોડું. અને પાછળ પડીશ આ વિભાગની અંદર અને સવારથી જો કામકાજ આ ચાલુ કર્યું તો કદાચ કેટલાય લોકોની નોકરી જશે, મોટા લોકોની નોકરી જશે અને કદાચ જવાબ આપવો અઘરો પડશે. ગુજરાતની જનતા થૂકશે તમારા પર. અધિકારીઓ તમને કહી રહ્યો છું, જો તમારા કચ્ચા ચિઠ્ઠા તમારા નામ સાથે અને તમારા વિસ્તારના વિભાગની ચોરીઓ સાથે જો ખુલ્લેઆમ ચાલુ કર્યું, લોકો થૂકશે, લોકો જુત્તિયા મારશે જ ખુલ્લા. એટલે માપે થઈ જજો, ઓકાતમાં આવી જજો, નિયમમાં આવીને કામગીરી કરજો એવી આશા રાખું છું. 2-5 દિવસ આપી રહ્યો છું, એવું નથી કે 2-5 દિવસમાં મહીપતસિંહ કોઈ બી જગ્યાએ રેડ કરશે. મહીપતસિંહ આવશે, 2-5 દિવસથી બૂમો પાડી રહ્યો છું, ફરી બીજા 2-5 દિવસ આપી રહ્યો છું. ચેન્જ લાવો, બદલાવ લાવો. 5 દિવસ પછી મહીપતસિંહ તક નહીં આપે, મહીપતસિંહ નહીં છોડે. જો લાઈવમાં તમારો કોઈ ગામ પકડાઈ ગયું તો તમારે તમારા ટેબલની અંદર બેસવું અઘરું પડશે, જવાબ નહીં આપી શકો ને જવાબ લઈશ. નોકર છો અમારા નોકર છો, જવાબ લેતા અમને આવડે છે, ભાગવા નહીં દઈએ. સમય છે 2-4 દિવસ, સુધરી જજો ને સુધારી દેજો. થેન્ક યુ ભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. વાતો જે કરીએ છે ને કરીએ છીએ, છોડતા નથી. નવા કોલર્સ, હાજી, તમારું ગામનું નામ, તમારો જિલ્લો ને તમારો પ્રશ્ન સીધો પૂછજો ભાઈ. હું રાજેશ કુમાર લક્ષ્મી ભટ્ટ, પાટણ જિલ્લો. બરાબર, સિદ્ધપુર થી બોલું સાહેબ. બરાબર, તમારો પ્રશ્ન પૂછજો. મારો પ્રશ્ન એ છે કે આને અમારો પાણી પુરવઠા ગટર રસ્તા બોર્ડમાં હું નોકરી કરતો હતો જી, અને અમને છૂટા કર્યા. બરાબર. અને નામદાર કોર્ટને ગેરમાર્ગે દોરી છે. એના તમામ કાગળો સચિવશ્રીના હાલની તારીખમાં રજીસ્ટર પોસ્ટડી કરી દો છો. હાઈકોર્ટ સુધી આ લોકોએ અમને હરાવી દીધા સાહેબ, ખોટી રીતે. બરાબર છે. અને એના કાગળો આપ સાહેબને જોતા હોય તો હું આપ સાહેબ તમે બધા કાગળો રૂબરૂ એ પણ લઈને આવો, આપણે જોઈ લઈએ. ખેડા જિલ્લાના વસો તાલુકાના લવાલ મુકામે અથવા વસો મુકામે આપણી ઓફિસ છે, તો તમે ત્યાં આવીને આ કાગળ લઈને આવો, આપણે જોઈ લઈશું. બહુ બધી સમસ્યાઓ છે, અઢળક સમસ્યાઓ છે. તમારે કોઈ પણ કાયદાકીય હેલ્પ જોઈએ, તમે સીધા અમારી ઓફિસ ખેડા જિલ્લાના વસો તાલુકાના વસો ચોકડી ખાતે અમારી ઓફિસ આવેલી છે. તમે ત્યાં કોઈ પણ પ્રકારની કાયદાકીય માહિતી લેવા માટે આવી શકો છો. હાજી, નમસ્કાર. હેલો. નમસ્કાર ભાઈ, તમારો સવાલ ને તમારો જિલ્લો નામ જણાવજો. સુરત જિલ્લાનો મહુવા તાલુકો. બરાબર. હેલો. તમારો પ્રશ્ન પૂછજો. છે કે આપણે ઈંટના ભઠ્ઠાઓ ઇલીગલ ચાલે છે, જેને કોઈ મંજૂરી નથી જીપીસીબી ની મંજૂરી કે નથી કોઈ બી રીતની મંજૂરી નથી. ઘણા બધા ઇલીગલ ભઠ્ઠાઓ ચાલે છે, જેમાં જીએસટી બી નથી ભરતા, નથી કોઈ એમને કોઈ બીજી કોઈ મંજૂરી કે નથી કોઈ ગ્રામ સભાનો ઠરાવ છે એમની જોડે. આરટીઆઈ કરી છે પણ કોઈ જવાબ નથી આવેલો. તમારો તાલુકો કયો કીધો તમે? જિલ્લાનો મહુવા તાલુકો. સુરત જિલ્લાના મહુવા તાલુકામાં? હા ભાઈ, સવાલ અહીંયા સુરત થી આવ્યો છે. સુરત જિલ્લાના મહુવા તાલુકાની અંદર ગેરકાયદેસર ભઠ્ઠા ચાલી રહ્યા છે અને ત્યાં આગળ પોલ્યુશન વિભાગને પણ ફરિયાદો આપવામાં આવી છે, પણ હજી સુધી કોઈ એક્શન લેવામાં આવ્યા નથી. ત્યાંના સ્થાનિક નાગરિક આપણે રજૂઆત કરી રહ્યા છે. તો આશા રાખીએ છીએ કે મારો આ વિડીયો, મારો આ અવાજ સુરત જિલ્લાના મહુવા તાલુકાના મામલતદાર સાહેબ સુધી આ મારી વાત પહોંચી રહી છે. પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સુધી મારી વાત પહોંચી રહી છે. તાત્કાલિક ધોરણે ત્યાં જઈને કાર્યવાહી કરો, અધરવાઇઝ આ જાગૃત નાગરિક ત્યાં જઈને વિડીયો બનાવશે, વિડીયો વાયરલ થશે, અમારા પેજ ઉપર લાઈવ થશે, પછી તમારી નોકરી અને તમારે ત્યાં બેસવું અઘરું પડશે. યાદ રાખજો સાહેબ. મારા આરટીઆઈ આપી છે પણ હજુ સુધી કોઈ જવાબ આવેલ નથી. પ્રથમ અપીલમાં કલેક્ટર સાહેબને આપી છે. તમે ત્યાં જઈને ત્યાં વિડીયો બનાવો અને એનો મામલતદારનો બી વિડીયો બનાવો, એને પૂછો કે સાહેબ તમારી પાસે આની માહિતી છે કે નહીં, એને પૂછો. ઓકે. હાજી સર. જાતે પણ જાગૃત બનો, મોબાઈલનો પૂરેપૂરો ઉપયોગ કરો. મોબાઈલમાં જે કેમેરા આપે છે ને 2-3, એ ખાલી એમને નથી આપ્યા. ઉતારો યાર, કંઈક નવું શીખવા મળશે. નમસ્કાર, તમારું નામ અને તમારો જિલ્લો, તમારો પ્રશ્ન. અમદાવાદ થી બોલું. જી, ચાંદોડિયા. હેલો. તમારો પ્રશ્ન પૂછજો. જે સમાજમાં જે ટ્રસ્ટ ચાલતું હતું ને, એમાં દર મહિને જે
મૃત્યુ પામે ને એટલે 100 રૂપિયા ઉઘરાવે. જી. એવી આ લોકો ટ્રસ્ટ સંચાલિત 5 લોકો ટ્રસ્ટ ચલાવતા હતા. બરાબર. હવે 13 વર્ષથી ટ્રસ્ટ ચાલતું હતું. એમાં લગભગ 1200 લોકોએ સભ્ય ફી અને સભ્ય ફી 3500 રૂપિયા અને દર જે મૃત્યુ પામે એને 100 રૂપિયા ઉઘરાવતા હતા. હવે 13 વર્ષ સુધી ટ્રસ્ટ ચાલ્યું. હવે પૈસા કોઈને રિફંડ આપતા નથી આ લોકો. તમે એની રજૂઆત જિલ્લા રજિસ્ટરને કરી છે? મહેસાણા જે 200 સભ્યો છે મારી 7-8 લોકોએ પોલીસ ખાતામાં FIR કરી છે. પણ તમે ત્યાંના જે જાહેર ટ્રસ્ટ નોંધણીની જે ઓફિસ છે ને ત્યાં જઈને એની રજૂઆત કરો તો તમને ન્યાય મળશે. કઈ જગ્યાએ મહિપતસિંહ? તમારા જિલ્લાની અંદર તમારો જિલ્લો જે લાગે છે ત્યાં જાહેર ટ્રસ્ટની નોંધણીની ઓફિસો છે, ટ્રસ્ટ નોંધણી રજિસ્ટર. ત્યાં જઈને તમે એની રજૂઆત કરો તો તમને 100% તમને ન્યાય મળશે. બરાબર? જી, ખૂબ ખૂબ આભાર. આપણને ખબર જ નથી કે આપણે ક્યાં રજૂઆત કરવી ચોક્કસ. અને આ બધા પ્રશ્નો એટલા બધા પ્રશ્નો આવશે. બધા ખાલી કદાચ આ 1 કલાકનો વિડીયો સાંભળશે, 10-15 એપિસોડ સાંભળશે તો બધાને એ માહિતી મળશે કે ક્યાં રજૂઆત કરવી. હાજી બોલો ભાઈ, તમારો પ્રશ્ન. હા નમસ્તે સર. નમસ્તે. કપરાણા તાલુકામાંથી બોલું. હા બોલો ને. આપણે જે આકાર સિન્થેટિક વાળી મેટલ છે સાહેબ ક્યારે પૂરી થશે? આકાર સિન્થેટિક નો હમણાં જ પ્રશ્ન લીધો ને, તમારે કોર્ટમાં કેસ ચાલે છે ને, હા તો કોર્ટમાં તમને જયારે જજમેન્ટ આપશે એનો જજમેન્ટ આવી જશે કોર્ટમાંથી. હા સર એ વાત નહીં 4 મહિના થયા. 4 મહિના થયા કે 3 મહિના, પણ જજમેન્ટ જજ આપશે કે મહિપતસિંહ આપશે? જજ આપશે. કોણ કેસ કોણ લડી રહ્યો છે તમારો? તમારો વકીલનું નામ શું છે? વકીલનું નામ તો સર હું ભૂલી ગયો. તમારો કેસ કોણ લડી રહ્યો છે વકીલનું નામ તમે ભૂલી ગયા? હાલો. તમારો કેસ કોણ લડે છે વકીલનું નામ ભૂલી ગયા તમે? હા લે, આવું કેમનું હોય ભાઈ? વકીલનું નામ કેમનું ભૂલી જાવ તમે? હે સર? વકીલનું નામ કેમનું ભૂલી જાવ છો તમે? એટલે મગજમાંથી નીકળી ગયું હતા એટલે આંકવામાં જેવું હોય એટલે. વાંધો નહીં. વકીલનું નામ યાદ નથી પણ વકીલનો કોન્ટેક્ટ કરો. જો કોઈ જગ્યાએ ક્વેરી આવી છે તો ત્યાં કોર્ટમાં જઈને વાત કરો, રજૂઆત કરો. નવા કોલર્સ આપણી સાથે જોડાઈ ગયા છે. યસ ભાઈ. હાલો. તમારું નામ અને તમારો જિલ્લો અને તમારો સવાલ. રાજકોટ થી વિમલ વાત કરું છું. જી હાલો. વિમલભાઈ, તમારો પ્રશ્ન પૂછજો. સાહેબ આઈટીઆઈ કેવી રીતે કરવાની ગવર્મેન્ટમાં? ગવર્મેન્ટમાં આઈટીઆઈ કઈ રીતે કરવાની, એટલે તમારો કયા વિભાગમાં આઈટીઆઈ કરવી છે કોઈ તમને માહિતી આપો. ક્યાં આગળ કરવી છે આઈટીઆઈ તમારે? શિક્ષણ અધિકારીને આઈટીઆઈ કરવાની છે. કયા બાબતમાં કરવી છે? પ્રાઇવેટ સ્કૂલ બાબતની ફી લગતી ને એ બધી. એટલે પર્ટિક્યુલર કોઈ મુદ્દો છે તમારો? એડમિશન એમાં એને આપ્યું નહોતું પ્રાઇવેટ સ્કૂલમાં, એટલે ક્યાં હેતુથી નહોતું આપ્યું નહીં જાણવાનું હતું. તો તમારે કોઈ પણ પ્રકારની જો આઈટીઆઈ કરવી હોય તો તમારે કોઈ પણ એક સાદા કાગળ પર તમે હાથથી પણ લખી શકો, ટાઈપિંગ પણ કરાવી શકો. બરાબર? એમાં 20 રૂપિયાની ટિકિટ લખી દો અને ઉપર લખી દો કે જાહેર માહિતી અધિકારના અધિનિયમ મુજબ માહિતી માંગી રહ્યો છું. તમારું નામ લખો, તમારું સરનામું લખો. બરાબર? તમારા જે પ્રશ્ન છે, તમે જે માહિતી માંગી રહ્યા છો એનું વિગત લખી દો. નીચે 20 રૂપિયાની ટિકિટ મારો અને નીચે લખો કે ભાઈ હું ભારતનો નાગરિક છું અને સહી કરીને તારીખ મારીને આપી દો. બરાબર? 2005 અને 2 માહિતી મેળવવા બાબત. એટલે તમને 100% તમને એનો જવાબ આપશે. જી, ખૂબ ખૂબ આભાર. આ આઈટીઆઈ બહુ મજાનો વિષય છે. આ આટલા ફાસ્ટ યુગની અંદર અને 2005 થી પણ આઈટીઆઈ જ્યાંથી શરૂ થઈ છે હજુ સુધી આઈટીઆઈ નો પાવર હજુ સુધી લોકો જાણતા નથી, અજાણ છે. કેવી રીતે આઈટીઆઈ કરવી એ ખબર નથી, પણ ચોક્કસ આ બાબતમાં આપણે આખો એક એપિસોડ કરશું. હાજી, તમારું નામ, તમારો જિલ્લો, તમારો પ્રશ્ન. તાલુકો જિલ્લો છોટાઉદેપુર. તમારો પ્રશ્ન પૂછ્યો. और हमारी जमीन से ने हेलो તમારો અવાજ આવી રહ્યો છે, તમારો પ્રશ્ન પૂછો મારા ભાઈ. हमारी जमीन से ने हेलो हेलो બોલો બોલો, તમારો પ્રશ્ન પૂરો કરો. અમારી જમીનમાં સરકાર દાખલ લખેલું આવી ગયું છે. શ્રી સરકાર દાખલ થઈ ગયું છે. સર એ તો નામ છે ને અમારું ખાતેદારનું અમારા દાદાનું હતું ને. હેલો
જી તમારો પ્રશ્ન પૂરો કરો, મને સંભળાય છે, ચિંતા ના કરો. એના ડોક્યુમેન્ટેશન એકવાર લઈને રૂબરૂ મારી ઓફિસે આવો, બરાબર ને? ઘણી બધી સમસ્યાઓ છે, ગજબ ગજબ સવાલો આવી રહ્યા છે. હાજી બોલો. हेलो હા બોલો ને. हाँ मैं बस बाबू બોલું ના ચલાથી સાખંબા હા બોલો ને ભાઈ. સાખંબાથી હા બોલો, તમારો સવાલ પૂછો. મારા પ્રોબ્લેમ એવું થયું ને 15 દિનની બીમાર થઈ ગયો ને, ઘેર હતું નોકરીથી. બરાબર. હાલો તમારો સવાલ આખો કમ્પ્લીટ કરો. ફોન તારું પાછળ ભાઈ તમારો સવાલ જે છે ને એ કમ્પ્લીટ કરો આખો. हाँ मैं हूँ क्या 15 દિન હું બીમાર હતો. હાલો ભાઈ હલો હલો ના કરો, તમારો અવાજ આવી રહ્યો છે, ખાલી તમારો સવાલ એ કમ્પ્લીટ પૂરો કરો. હજી બીમાર હતો મેં. કાલે પૈસો 4 દિનથી તો કાલે ફોન લગાવ્યો કોરી પણ કે કાલથી હું નોકરી આવું. મેં ઓફિસ મેં હું આવું એટલે કોઈ જરૂર નથી, તમારે કોઈ જરૂર નથી અહીં કઈ. કઈ કોરીવાળો છે? કોરીવાળાનું નામ બોલજો. એમ બે કોરી સદાપુરા. જય અંબે કોરી છતાપુરા હા સાઠંબા. તો ત્યાં સ્થાનિકમાં જઈને એમને ફરીવાર વાત કરો, અને જો ના માને તો ચોક્કસ તમારા સ્થાનિક લેબર કમિશનરને એની રજૂઆત કરો. તમને કોઈ પણ વ્યક્તિ નોકરીમાંથી કાઢી નાખે છે, ગેરકાયદેસર રીતે છૂટો કરે છે, તો એની લેખિત રજૂઆત તમારા સ્થાનિક લેબર કમિશનરને કરો. લડો, લખો, તો ન્યાય મળશે. હા જી, તમારો પ્રશ્ન, તમારું નામ, તમારો જિલ્લો. ભાઈ તમારું નામ, તમારો જિલ્લો ને તમારો પ્રશ્ન પૂછજો ને. જય માતાજી. મહીસાગર જિલ્લાના કડાણા તાલુકામાંથી બોલું. બરાબર, બોલો ને. હલો હાજી બોલો બોલો બોલો. કડાણા તાલુકામાંથી પાણી પુરવઠામાંથી બોલું, સરસડી. જી જી. હા હવે સાહેબ એવું છે કે એજન્સીની અંદર એજન્સી લગભગ 2-2.5 મહિને પગાર કરે અમારો. બરાબર. એમાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિકાલ આવતો નથી. ક્યાં રજૂઆત ક્યાં કરી તમે? હે રજૂઆત ક્યાં કરી છે હલો તમે? તમારી રજૂઆત ક્યાં કરી છે? ક્યાં ઘડી શું થયું? તમારી રજૂઆત તમે ક્યાં કરી છે એમ કહું છું તમને. અધિકારીને જાણ કરી અને એજન્સીને જાણ કરી પણ કોઈ નિકાલ આવતો નથી હજુ સુધી. એમ તમે લેબર કમિશનરને જાણ કરી છે? કમિશનરમાં અમારો કેસ ચાલુ છે અને ત્યાં જ બી જાણ કરી છે. તો એ એમાં એવું કીધું કે સાથે તમે ત્યાં આવો. લેબરમાં કેસ ચાલુ છે તમારો? हाँ जा નેક્સ્ટ તારીખ કઈ છે તમારી? કેવું સાહેબ? તમારી નેક્સ્ટ તારીખ કઈ છે? કેસ ચાલુ છે, પૂરી માહિતીની ખબર રાખતા નથી, પણ જાગૃત બનો યાર. મતલબ ખબર નહીં કઈ પ્રકારની અત્યારે લોકો ચાલી રહ્યું છે વસ્તુ. બોલો બોલો ભાઈ. હાલો હાજી બોલો બોલો. હાલો તમારો અવાજ આવી રહ્યો છે, તમારો સવાલ પૂછો ભાઈ. જો આપડે 15 થી કોરી લીધ ભરાઈ ગઈ હતી અને હું બીમાર થઈ ગયો એટલે કોરી પણ જોયું ના 15 લગન. ભાઈ તમારી સાથે વાતચીત થઈ ગઈ ને, તમે લેબર કમિશનર રજૂઆત કરો, બરાબર? नंबर आपको साहब અઘરું છે, અને કયા લેવલ સુધી કેટલું સમજાઈશું અને કયા લેવલના લોકો આવશે કદાચ પણ જરૂરી છે, ટક્યા રહીશું. હાજી, હેલો, તમારું નામ, તમારો જિલ્લો, તમારો પ્રશ્ન. जी હું સેવાલિયાથી બોલું. બોલો. જિગ્નેશભાઈ જી સર, વર્ષ 2022 જીએસસીસીએલ વીએસ હેલ્પરની ભરતી પડી હતી. બરાબર. તે ભરતીનું હજી સુધી કોઈ આવ્યું નથી. તો સાહેબ મદદ કરશો આગળ? ચોક્કસ એની વિગત છે, મને વોટ્સએપ કરો, અને જ્યાં તપાસ કરવા જેવું છે આપણે જોઈશું. ઓકે. સવાલો જોઈ રહ્યા છો તમે?
કયા પ્રકારના સવાલો આવી રહ્યા છે, લોકો ક્યાં જાય, ક્યાં રજૂઆત કરે, ફોન કોલ્સ કન્ટિન્યુઅસ છે. શું આ સિસ્ટમ કોઈ ધારાસભ્ય ના કરી શકે? જે પેટર્ન અત્યારે હું કરી રહ્યો છું કોઈ સાંસદ ના કરી શકે, ગવર્મેન્ટ ના કરી શકે, સ્થાનિક નેતાઓ કે સ્થાનિક અધિકારીઓને આ વસ્તુ ના કરી શકે? સીધા સવાલ એમની સાથે અધિકારી સાથે વાતચીત થાય, લોકોનું કામ થાય. હાલો. હાજી, તમારું નામ, તમારો જિલ્લો. હાલો. તમારો અવાજ આવી રહ્યો છે, સીધો તમારું નામ કહેજો, તમારો જિલ્લો કહેજો, તમારો પ્રશ્ન પૂછજો. આપણે કડાણા તાલુકા, મહીસાગર જિલ્લાના કડાણા તાલુકામાંથી બોલું. બરાબર. આપણે સરકારી પાણી પુરવઠામાંથી. હવે સાહેબ, અમારે એજન્સી પૂરતો પગાર આવતી નથી. વારંવાર રજૂઆત કરવા છતાં કે પગાર જોઈતો હોય. કેટલો પગાર આપે છે તમને પાણી પુરવઠામાં? કેટલો પગાર આપે છે? તમને કેટલો પગાર આપે છે જણાવજો. અત્યારે પગાર છે અમારો કોઈનો 5, કોઈનો 4, કોઈનો 3, કોઈનો 7 એ રીતના છે. કોઈ રેગ્યુલર પગાર નથી એમાં. 5,000, 3,000, 2,000, 6,000 આ પગાર છે? એવી રીતના પગાર કયા વિભાગની તમે વાત કરો છો? કયા વિભાગની વાત કરો છો જરા કહેજો ને. પાણી પુરવઠા વિભાગ, આપણે કડાણા તાલુકો લાગે, સરસડી ગામ. સરસણી ગામની અંદર, કડાણા તાલુકાની અંદર જે આ જે કામદારો છે, જે પાણી પુરવઠા વિભાગની અંદર નોકરી કરે છે, એવું કહી રહ્યા છે 5-6 હજાર પગાર છે તમારો? એટલો 5, કોઈને 5, કોઈનો અત્યારે બીજા 8 થી ઉપર કોઈનો નથી. મતલબ સરકારનો મિનિમમ વેજીસનો ધારો લાગુ પડે છે કે નથી પડતો ભાઈ? શરમજનક આંકડો છે. કડાણા વિસ્તારની અંદર ધ્યાન આપજો. અને જો આ વિડીયો મારો કડાણાના લોકો જોઈ રહ્યા છે તો પ્લીઝ તમે એકવાર મારી ઓફિસે રૂબરૂ આવજો, આપણે જોઈશું. હાજી, નમસ્તે સર. નમસ્તે. સર, અમારા જે 8-8માં સરકાર દાખલનું નામ આવી ગયું છે, 20 વર્ષ વગાવ તો ભાઈ તમે રૂબરૂ આવશો તો કાગળિયા જોઈને મને ખ્યાલ આવશે. એમને એમ ફોન ઉપર આ બાબતની અંદર હું વધારે માહિતી નહીં આપી શકું. સર કાગળ જોયા વગર ડાયરેક્ટ જવાબ જોઈએ છે, રાતોરાત ખાઈ લેવું છે, શક્ય છે? પણ શું કરે બિચારો, કંટાળેલો માણસ છે. જી ભાઈ. હાલો. હાજી બોલો. બોલો બોલો. હાલો. તમારો સવાલ પૂછજો, તમારો જિલ્લો બોલજો. હા, વલસાડ જિલ્લો, ધરમપુર તાલુકો. બાપુ હાજી. સંજય બોલું. બોલો બોલો. હા બાપુ, નરેગામાં જે મંજૂરી મળે ને, ઇન્દિરાવાસ નું ઘર, પ્રધાનમંત્રી વાળું ઘર આવેલું, પણ એમાં મંજૂરી મતલબ જે મંજૂરી આપતા છે ને નરેગામાંથી. હાજી હાજી. હા, તો એમને. હાલો. હા બોલો બોલો, તમારો અવાજ સંભળાઈ રહ્યો છે સંજયભાઈ. હા એમને. હાલો. સંજયભાઈ તમારો અવાજ આવી રહ્યો છે, તમે બિંદાસ સવાલ પૂછો, ગભરાશો નહીં જરાક બી. હાજી નમસ્કાર. રોહિત માછી બોલું, લુણાવાડા, મહીસાગર જિલ્લો. સાહેબ રોહિતભાઈ માછી, લુણાવાડા, મહીસાગર. બોલો ભાઈ. હવે સાહેબ 2020માં મારા ગામમાં આરોગ્યનું જે પીએચસી દવાખાનું ખરું ને, જી એ મંજૂર થયેલું છે. બરાબર. પણ એમાં જે જગ્યા છે જી. એ જગ્યા ગૌચરની છે. બરાબર. એ જગ્યા પર દબાણ કરેલું છે. બરાબર. આજ દિન સુધી મેં કલેક્ટરને પણ જાણ કરી, લુણાવાડામાં, મહીસાગરમાં ડીડીઓ, કલેક્ટરને દરેકને જાણ કરી છે. જી ડીઆરઆર કચેરીમાંથી માપણી માટે પણ આવે છે. જી. અને એ જે ગૌચરની જમીન છે એમાં આરોગ્યની 7/8માં નક્કરમાં નામ એન્ટ્રી પણ પડી ગઈ છે. 7/8 એમાં કોની નામ પડી ગઈ છે? પણ આજ દિન સુધી એની કોઈ કાર્યવાહી નથી થતી. કોનું નામ પડી ગયું છે એન્ટ્રીમાં? કોનું નામ ચડી ગયું છે હાલો. એન્ટ્રીમાં? કોનું નામ ચડી ગયું છે 7/12માં? એન્ટ્રીમાં શ્રી સરકાર, આરોગ્ય મંત્રી. બરાબર. તો હવે શું સવાલ શું છે તમારો? સવાલ 7/8માં જે બાંધકામનું જે થવું જોઈએ 5,000 ચોરસ ફૂટમાં, બરાબર. બરાબર, પીએચસી જે દવાખાનું આરોગ્યનું, જી. એ નથી બનતું એમ. તો કબજો જ કર્યો. ખાલી મંજૂરી આપેલી છે, ખાલી જગ્યાનો કબજો કર્યો છે, બન્યું નથી. હા, બની નથી હજુ. કયો જિલ્લો? લુણાવાડા જિલ્લા, લુણાવાડા તાલુકાના પટ્ટણ ગામે. પટણ. પટ્ટણ. પટ્ટણ. હમ.
તો મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના પટ્ટણ ગામનો સવાલ છે. અરવિંદભાઈ માછી કહી રહ્યા છે કે ત્યાં આગળ ગૌચરની અંદર કંઈક મંજૂરી આપી છે એવું કહી રહ્યા છે, અને ત્યાં જે પીએચસી બનવી જોઈએ એ પીએચસી હજુ સુધી બની નથી. રાઈટ? તો ચોક્કસ હું ત્યાંના સ્થાનિક જે આરોગ્ય વિભાગના મહીસાગર જિલ્લાના જે અધિકારી છે એમને આ વિડીયોના માધ્યમથી એક અપીલ કરું છું કે તમે તાત્કાલિક ધોરણે લુણાવાડા તાલુકાના પટ્ટણ ગામે જે પીએચસી જે મંજૂર થઈ છે એવું કહી રહ્યા છે એઝ પર પેલા ભાઈ પ્રમાણે, અરવિંદભાઈ માછીના પ્રમાણે, તો તાત્કાલિક ધોરણે એનું કામ શરૂ કરવામાં આવે. ઘણા બધી જગ્યાએ ઘણું બધું મંજૂર થઈ ગયું છે પણ બનવાનું ખબર નહીં ક્યારે બનશે. રાહ જુએ છે નેતાઓના રિબિન કાપવાની. નેતા ફ્રી થશે, રિબિન કાપશે, પછી બનવાનું શરૂ થશે. તમારું નામ, તમારો જિલ્લો, તમારો પ્રશ્ન. વાત કરું છું, વડોદરા જિલ્લો છે મારો. કિશન કુમાર ગોહિલ બોલું છું. બરાબર, બોલો. હેલો, તમારો પ્રશ્ન પૂછો. મારો પ્રશ્ન એ છે કે જે અનગઢની ગામની બાજુમાં જે નંદીશ્રી જીઆઈડીસી આવી છે ને, બરાબર, એ બોરવેલમાં પાણી બહુ ઉતારે છે, લાલ પાણી, અને એ ભવિષ્યમાં હાનિકારક બની શકે છે. પીવા લાયક પાણી જ નથી આવતું. જે તમારો જિલ્લો વડોદરા છે ને? વડોદરા છે. નંદીશ્રી જીઆઈડીસી ને જોડે મારું ગામ અનગઢ છે. તો તમને આ વિડીયોના માધ્યમથી અપીલ કરું છું, ખાસ તમને એકલાને નહીં પણ સમગ્ર ગુજરાતને આ સવાલથી ઘણું બધું શીખવા મળશે કે કોઈ કાયદેસર રીતે જો ઝેરી કેમિકલ યુક્ત પાણી જો અંદર બોરમાં ઉતરી રહ્યો છે અને જેની અસર તમારા ગામડામાં આવી રહી છે તો તમે તાત્કાલિક તમારા જિલ્લાના પોલ્યુશન કંટ્રોલ બોર્ડની અંદર એની ફરિયાદ દાખલ કરો. બરાબર છે? તાત્કાલિક ધોરણે તમારા પોલ્યુશન કંટ્રોલ બોર્ડની અંદર એની ફરિયાદ દાખલ કરો. એની એક નકલ મને પણ મોકલજો. જરૂર પડશે આપણે રૂબરૂ ત્યાં આવશું. બરાબર છે? તમારી આસપાસ કોઈ કંપનીઓ છે જે ઝેરી કેમિકલ વાળું પાણી ત્યાં ઉતારી રહી છે, ત્યાં તમારા પાકને નુકસાન થઈ રહ્યું છે, તમારા પીવાના પાણીને નુકસાન થઈ રહ્યું છે, તેની તાત્કાલિક ધોરણે તમારા જિલ્લાની પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, દરેક જિલ્લામાં એક ઓફિસ છે, જીપીસીબી કહેવાય, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, ત્યાં આગળ જઈને એક રજૂઆત કરો, એક લેખિત ફરિયાદ કરો. જરૂર પડે તો કોર્ટમાં પણ જાઓ. હાજી હલો જી, તમારું નામ, તમારો જિલ્લો, તમારો પ્રશ્ન. સુરેશ પરમાર છે, તાલુકો ગળતેશ્વર, જિલ્લો ખેડા. બરાબર, તમારો પ્રશ્ન પૂછો મારા ભાઈ. શું છે સાહેબ કે મનરેગાનું મારા ગામમાં બહુ મોટું કૌભાંડ થયું છે. બરાબર છે? એમાં એવું છે કે મનરેગામાં 2023માં છે ને એક જ ભાઈનું નામ છે અને એના ખાતામાં 20,000 રૂપિયા જમા થયા છે અને એક જ કુટુંબના 3 જણ નામ છે અને સરપંચના છોકરાનું નામ છે અને ઘરવાળીનું નામ છે અને કોમ્પ્યુટર ઓપરેટર છે એના બી 3 નામ છે અને એક તો યુએસએ ગયો છે એનું બી નામ છે અંદર. અમેરિકામાં ગયો છે, અમેરિકામાં બેઠા બેઠા મનરેગામાં કામ કરી રહ્યો છે અહીંયા ઇન્ડિયામાં. ત્યારે એનું હાજરી નહીં પુરાતું. 2018માં 2017માં ગયો હતો અને 2018માં તો 2018માં સુધી એના એકાઉન્ટમાં પૈસા બી પડ્યા છે. મતલબ એ ભાઈ અમેરિકા ગયો પછી બી પૈસા પડ્યા છે? પહેલા પૈસા પડતા હતા, અત્યારે બી બે અમેરિકામાં જવા એ છે પતિ પત્ની, એ બી અમેરિકા જવાના છે, એમનું બી નામ નરેગામાં છે. જો નામ હોવું જુદી વસ્તુ છે, પૈસા પડવા જુદી વસ્તુ છે. મને એક વસ્તુનો જવાબ આપો કે જે ભાઈ તમે અમેરિકામાં બેઠો છે એ અમેરિકામાં છે ને અહીંયા એના પૈસા પડી રહ્યા છે? હા કે ના? ખાલી કહો. પૈસા નથી પડતા ને? પૈસા નથી પડતા ને? પણ જે ગરીબ છે એમનું તો નામ જ નથી, જે માલદાર છે એમના નામ છે નરેગામાં. મારા ભાઈ, નામ હોવું એ કોઈ મોટી વસ્તુ નથી, નામ ના હોવું એ પણ મોટી વસ્તુ નથી. તમારે કોઈ પણ નાગરિકનું નામ અંદર ઉમેરવું હોય, એડ કરાવવું હોય તો તમારી તાલુકા પંચાયત કચેરીએ જાઓ. ત્યાં મનરેગા વિભાગ છે, મનરેગાનું એક ટેબલ છે, ત્યાં જઈને રજૂઆત કરો કે આ વ્યક્તિ છે એનું જોબ કાર્ડ બનાવવું છે, ત્યાં એનું જોબ કાર્ડ બની જશે. પણ જે માલદાર છે એમના જ છે, ગરીબ છે એમને કોઈ માલદાર ગરીબ એવું ના હોય. જાતે આપણે જવું પડે, જાગૃત રહેવું પડે. આપણે જાતે માંગણી કરીએ કે ભાઈ મારું જોબ કાર્ડ બનાવો. તમે તમારા સ્થાનિક તમારા તલાટીને વાત કરશો, સરપંચને વાત કરશો, વીસીને વાત કરશો, અથવા કોઈ ના સાંભળે તો તમારા તાલુકા પંચાયતમાં જાઓ, ત્યાં મનરેગાનું ટેબલ છે, ત્યાં રજૂઆત કરો કે ભાઈ મારે જોબ કાર્ડ બનાવવું છે. તમારું જોબ કાર્ડ બનાવશે અને ખાસ કરીને જોબ કાર્ડ બનાવ્યા પછી
તમારે કામની માંગણીનો એક લેટર કરવાનો છે તાલુકામાં ગ્રામ પંચાયતમાં કે મારે મનરેગા હેઠળ કામ કરવું છે. એની કામની તૈયારી દર્શાવશો તો તમને દિન 15 ની અંદર તમને કામ આપશે. હા. બરાબર? તો જાતે જાગૃત બનો, તમારા કામની માંગણી કરો, તમારો જોબ કાર્ડ બનાવો. ફ્રી છે બધું, આના માટે કોઈ પણ પ્રકારનો ખર્ચો નથી. જે લોકો મનરેગાની અંદર કામ કરવા માંગે છે એ તમામ નાગરિકોને અપીલ કે તમારા તાલુકામાં જઈને તમારું જોબ કાર્ડ બનાવો અને કામની માંગણી કરો, એટલે સરકારે કમ્પલસરી કામ આપવું પડે. ફરીવાર નવો સવાલ છે. હાજી, તમારું નામ, તમારો જિલ્લો, તમારો પ્રશ્ન પૂછજો ભાઈ. મેં પછી વેપારથી વાત કરું. મારો પ્રશ્ન તમારાથી જ છે. હાજી બોલો. આપણે જે ઓલી સર્વે સમાજની સેના બનાવી એમાં મેં ડિટેલ નાખી, મારી એનો જવાબ નથી આવ્યો હજી કઈ. હું થોડોક સહયોગ આપવા માંગુ આપને. ચોક્કસ જોડાજો. અમારી ટીમ એની પર કામ કરી રહી છે, સંકલન ચાલી રહ્યું છે, ટીમ બની રહી છે. ધીરે ધીરે તમને બી અંદર એડ કરશું. વોટ્સએપ ઉપર તમને બી અંદર એડ કરશું, ચિંતા ના કરતા. બરાબર? તમને બી અમારા ટીમની અંદર સમાવેશ કરવામાં આવશે. ચોક્કસ તમે જો અમારા ટીમની અંદર જોડાવા માંગો છો, અમારા ટીમનો ભાગ બનવા માંગો છો, તો તમે ચોક્કસ અમારા ટીમની અંદર જોડાઈને કામ કરી શકો છો. હાજી, હાજી બોલો ને. હા, નમસ્કાર સર. નમસ્કાર. હલો. તમારું નામ, તમારો પ્રશ્ન પૂછજો ભાઈ. હલો. સૌ પ્રથમ તો તમને જેટલા બી લોકો કોલર્સ કોલ કરી રહ્યા છે એક વિનંતી કરું કે હલો હલો બોલ્યા વગર તમારું સીધું નામ બોલજો, તમારો જિલ્લો બોલજો અને તમારો પ્રશ્ન પૂછજો, કારણ કે તમારો અવાજ મને સંભળાઈ રહ્યો છે. એટલે હલો બોલ્યા વગર, અટક્યા વગર તમારું નામ અને તમારો પ્રશ્ન સીધો મારી સાથે વાતચીત કરજો. તાલુકાનો અરવલ્લી જિલ્લો છે. જી બોલો. બહાર તાલુકાના અરવલ્લી જિલ્લામાં રેશન કાર્ડની દુકાનો ને એક પણ દુકાનદાર કૂપન કાઢતા નથી. અને ગયા મહિને એવું થયું ને, તાલુકામાંથી જ તાલુકાનું જે ગોડાઉન છે ત્યાંથી 25 તારીખે સ્ટોક આપે. હલો. હાજી હાજી આગળ બોલો, આગળ બોલો. અત્યારે 25 તારીખે સ્ટોક આવે દુકાનદારો પર, તો આ લોકો 28 ના 29 બાયડ તાલુકાનો પ્રશ્ન છે, જ્યાં આગળ રેશન કાર્ડ વિભાગની અંદર ગફલો કહી રહ્યા છે. પાકી પાવતી બાયડમાં પણ મળતી નથી. બીજા કેટલા લોકો એવા છે એમના તાલુકાની અંદર પાકી પાવતી આપવામાં નથી, તેની કોમેન્ટ કરજો, અમને માહિતી આપજો. હાજી નમસ્કાર સાહેબ. નમસ્કાર. નમસ્કાર. તમારો પ્રશ્ન પૂછજો ભાઈ. આપણો તાલુકો દાંતીવાડા. હલો, તમારો પ્રશ્ન પૂછો, હલો બોલ્યા વગર. આ તાલુકો દાંતીવાડા, જિલ્લો બનાસકાંઠા, ગામ ભાખર નાને અને કંટ્રોલ મજાન પાકી પાવતી આપતા અમને. ફરીવાર પ્રશ્ન ત્યાંનો ત્યાં. રેશન કાર્ડ વિભાગ, ક્યાં ક્યાં ભ્રષ્ટાચાર નથી, ક્યાં ક્યાં કૌભાંડો નથી. સમગ્ર ગુજરાતના દરેક તાલુકામાંથી અવાજ ઉઠી રહ્યો છે. રેશન કાર્ડ વિભાગ એટલે ગફલાનો વિભાગ થઈ ગયો છે. દરેક તાલુકાની અંદર કોઈ પણ જગ્યાએ પાકી પાવતી આપવામાં આવતી નથી. દરેક મામલતદારો શું વેચાઈ ગયા છે બધા? અને હું મીડિયાને સવાલ પૂછું છું, પોતાની જાતને જો તમે લોકો મીડિયા કહો છો તો શરમ આવે છે? તમારી પાસે સમય નથી અથવા કવર લઈને ચૂપચાપ જોઈ રહ્યા છો? તમારા સ્થાનિક વિભાગની અંદર ત્યાં દરેક જેટલા બી પત્રકારો છે, એ વેચાયેલા પત્રકારો છે, એ ત્યાં પહોંચે અને આના કૌભાંડો બહાર કાઢે. ખાલી મહિપત એકલા બોલશે? બનાસકાંઠામાં પણ આ પ્રશ્ન કહી રહ્યો છે બધા. ગજબ ચાલી રહ્યો છે દેશની અંદર, ગુજરાતની અંદર અત્યારે પરિસ્થિતિ ગજબની છે. નવો કોલર છે. તમારું નામ, તમારો પ્રશ્ન ભાઈ. હેલો. તમારું નામ અને તમારો પ્રશ્ન જણાવજો. હેલો, મહિપત. તમારું નામ, પ્રશ્ન જણાવજો ભાઈ. હા, મારું નામ હિતેશ છે. મારો પ્રશ્ન છે કે અમારું વારે વારે રજૂઆત કરવા છતાં પણ પંચાયત ઘર જર્જરિત હોવાને કારણે 7 વર્ષથી બંધ પડેલ છે. તમારો જિલ્લો કયો છે? તમારો તાલુકો કયો છે? ભાઈ તમારો જિલ્લો અને તાલુકો જણાવજો ભાઈ. તમે મોબાઈલ બંધ કરો, મારી સાથે ફોનમાં વાત કરો.
સુરત જિલ્લાનો કયો તાલુકો? સુરત જિલ્લા માંડવી તાલુકો ઉમરખડી ગામ. સુરત જિલ્લાના માંડવી તાલુકાના ઉમરખડી ગામની અહીંયા સવાલ આવ્યો છે. ત્યાં આગળ પંચાયત જર્જરિત છે. ગ્રુપ ગ્રામ પંચાયત છે જે જર્જરિત છે એવું કહી રહ્યા છે. 7 વર્ષથી બંધ પડેલી છે એવું કહી રહ્યા છે નાગરિક ત્યાંના. તો ત્યાંના જિલ્લા વિકાસ અધિકારી તાત્કાલિક ધોરણે એ ગ્રામ પંચાયતની મુલાકાત લે અને હું ત્યાંના સ્થાનિક નાગરિકોને ગ્રામજનોને અપીલ કરું છું કે તમામ લોકો ટેમ્પો ભરીને ગાડી ભરીને જિલ્લા કલેક્ટરને મળો, જિલ્લા વિકાસ અધિકારીને મળો, તાકાતથી રજૂઆત કરો, હક માંગો તો ગ્રામ પંચાયત આપશે. બાકી 10 વર્ષ બીજા જતા રહેશે, કોઈ જોવા નહીં આવે. અપીલ છે કે નાગરિકો ત્યાંના સ્થાનિક રહીશો અવાજ કરે, જિલ્લા વિકાસ અધિકારીને ઘેરે એમને કહે કે સાહેબ તમારી ઓફિસ તો સારી છે, તમે સરસ મજાની ગાડીમાં ફરો છો, સરસ મજાની એસી ઓફિસમાં બેસો છો, તો અમારી ગ્રામ પંચાયતની અંદર નાગરિકો અમારા ક્યાં બેસશે? ભાઈ માગો, લડો, 100% ન્યાય મળશે. નિડરતાથી અવાજ ઉઠાવો. તમારા વિસ્તારની કોઈ પણ સમસ્યા હોય જે તે વિભાગની અંદર નિડરતાથી લડશો તો ચોક્કસ ન્યાય મળશે. છેલ્લો કોલ, આજના દિવસનો છેલ્લો કોલ, અંતિમ કોલ આપણે લઈ લઈએ. હાજી, તમારું નામ, તમારો જિલ્લો, પ્રશ્ન પૂછજો ભાઈ. હેલો સર, હું વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના એક જબાસા ગામનો વતની છું. બરાબર, તમારો પ્રશ્ન પૂછજો. સર, સમસ્યા એ છે કે સર મારા ગામ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં આવેલું છે, તો પણ છતાં મારી સોસાયટીની અંદર 20 વર્ષથી પંચાયત દ્વારા કોઈ કામ કરવામાં આવતું નથી. એ પંચાયતને દર વખત રજૂઆત કરીએ તો એ લોકો એવું કે છે કે આ પંચાયતની અંદર હસ્તક્ષેપમાં નથી, આ ગામ તળિયામાં નથી આવતું, એ કારણથી તમારી સોસાયટીનો વિકાસ ના થાય. એની પાસે, તમારા સરપંચ પાસે લેખિત માંગો કે લેખિતમાં આપ કે અમારો આ વિસ્તાર છે ગ્રામ પંચાયતમાં નથી આવતું કે તમારા વિસ્તારમાં નથી આવતું. વોટ કોને લેવા આવે છે? વોટ તમારા કયા વિસ્તારમાં આપો છો તમે? વોટ પણ એ ગ્રામ પંચાયતે જ આપીએ છીએ, વેરો પણ 25 વર્ષથી એ ગ્રામ પંચાયતને જ ભરીએ છીએ. તો ના પાડે છે. ગ્રામ પંચાયતની અંદર જ ગ્રામ પંચાયતમાં જ ભરીએ છીએ 25 વર્ષથી. તમારા તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત લઈને જાઓ અને ત્યાંના તમામ રહીશોને લઈને 10, 15, 25, 50, 100 જેટલા બી લોકો હોય, ગાડી ભરીને, ગાડા ભરીને, બસો ભરીને જાઓ. તમારા ટીડીઓને મળો, લેખિત રજૂઆત કરો. બરાબર છે? રજૂઆત કરી, તાલુકા વિકાસ અધિકારીને, કલેક્ટર ઓફિસને કરી, મામલતદારને કરી, તો પણ કોઈ જવાબ આવતા નથી. એ લોકોનો એક જ આન્સર જવાબ આવે છે લેખિત કે પંચાયત ધારે તો કરી શકે, નહીં તો નહીં. એવું જ છે. જો એક વસ્તુ છે, તમે જ્યાં સુધી જાગૃત નહીં થાવ, તમે જ્યાં સુધી અવાજ નહીં ઉઠાવો, તમે જ્યાં સુધી વિરોધ નહીં બતાવો, અને વિરોધની અંદર શક્તિ હોવી જોઈએ, અને એ શક્તિ એકતા થકી આવશે. તો તમામ લોકો પંચાયતની બહાર ધરણા પર બેસી જાઓ, તમારો હક માગો. ગભરાવાની કે ડરવાની જરૂર નથી, કામ થશે. તો એટલી બધી સમસ્યાઓ છે આપણા ગુજરાતની અંદર કે દરેક વસ્તુ બધી જગ્યાએ પહોંચી નહીં વળે. પણ આજે બહુ બધા સવાલ, બહુ બધા કોલ લીધા છે, ઘણું બધું શીખવા મળ્યું છે, મને પણ ઘણું બધું તમને પણ શીખવા મળ્યું છે. અને રોજના બાપુ બોલેગા એપિસોડથી લાખો લોકો સુધી આપણો અવાજ પહોંચી રહ્યો છે. સામાન્ય વ્યક્તિ આપણી સાથે ફોનમાં જોડાઈ શકે છે, વાતચીત કરી શકે છે, એનો પ્રશ્ન પૂછી શકે છે, એની રજૂઆત કરી શકે છે, અને લાખો લોકો કદાચ કોમેન્ટમાં પણ તમે મદદ કરી શકો છો. તમને કોઈ એવું લાગે છે કે તમારો ફોન નથી લાગ્યો તો તમે સીધો સવાલ કોમેન્ટમાં પણ કરી શકો છો. તમે કોમેન્ટમાં જો સવાલ પૂછશો તો પણ અહીં આપણે એનો રિપ્લાય આપણે બીજે દિવસે બીજા કાર્યક્રમમાં લઈશું. તો બસ બને રહેજો. બાપુ બોલેગા દરરોજ બપોરે 2 વાગે ફોન કરવા માટે 876-8888-088 પર ફોન કરજો, તમારો સવાલ પૂછજો, મજા આવશે. અને કદાચ આ એપિસોડથી ગુજરાતની અંદર ક્રાંતિ આવવાની છે. બપોરે 2 વાગે પણ 1000 લોકો, 1500 લોકો લાઈવ જોવે છે. ટીવી ચેનલો ના પત્રકારો વેચાયેલા બેઠા છે, એમના કેમેરા ક્યારે દારૂ વેચવાના અડ્ડા પર નથી પહોંચી રહ્યા. રેશન કાર્ડ વિભાગના ગફલાઓ થઈ રહ્યા છે ત્યાં નથી પહોંચી રહ્યા. અધિકારીઓ હપ્તા ખાઈ રહ્યા છે ત્યાં નથી પહોંચી રહ્યા. લોકો પીસાઈ રહ્યા છે ત્યાં નથી પહોંચી રહ્યા. ગુંડાગર્દી ચાલી રહી છે ત્યાં નથી પહોંચી રહ્યા. પહોંચી રહ્યા છે ફક્ત હપ્તા લેવા, કવર ઉઘરાવા. પણ ચિંતા નથી, આપણું સોશિયલ મીડિયા, આપણા ફેસબુકના માધ્યમથી લાખો કરોડો લોકો સુધી સામાન્ય જનતાનો અવાજ આપણે પહોંચાડતા રહીશું બાપુ બોલેગા એપિસોડ થકી. ધન્યવાદ. બન્યા રહેજો, આપણા વિડીયોની અંદર શેર કરજો. અને તમને અમારો કાર્યક્રમ કેવો લાગે છે, બદલાવ આવી રહ્યો છે, કેવો આવી રહ્યો છે, એનો અભિપ્રાય કોમેન્ટમાં લખતા રહેજો, શેર કરજો. ધન્યવાદ તમામને. ફરીવાર મળીશું અને આવતીકાલે બાપુ બોલેગા એપિસોડ નંબર 5 ની અંદર. ધન્યવાદ.